માળિયાહાટીના અમરાપુર ગીર ગામે નદીના પાણી ખેડૂતોની જમીનમાં ફરી વળ્યા છે। આજે વહેલી સવારથી અંધરાધાર વરસાદ બાદ મહુડી નદીમાં ઘોડાપુર આવેલ નદીમાં પાણીનો પ્રવાહ વધુ હોય વહેણ ખતરો તરફ ફરી વળતા આ વિસ્તારનો મુખ્ય પાક મગફળી નિષ્ફળ થયો હોવાનું સરપંચ ભૈલુભાઈ સોલંકીએ ડિઝાસ્ટર મેનેજમેન્ટને જણાવ્યું હતું। સરપંચ સહિત સ્થાનિક આગેવાનોએ મામલતદાર સહિતનાઓએ તાત્કાલિક સર્વે કરી ડિઝાસ્ટર હેઠળ સહાયની માંગ કરી છે। હું અમરાપુર સરપંચ શ્રી ભૈલુભાઈ સોલંકી આજ રોજ વહેલી સવારે એટલે કે 4 કલાકે અતિથી અતિ ભારે વરસાદ પડવાથી અમારી મઘેડી નદી ઉપરના આજુબાજુના જે ખેતરો આવેલા છે તેમાં સંપૂર્ણ પાણી વહી જવાથી સંપૂર્ણ ખેતીના પાકને નુકસાન થઈ ગયું છે। આપ જોઈ શકો છો જે મગફળી છે એ સંપૂર્ણ પાયા વિહોણે હાવ નાશ થઈ ગયું હોય જેમનું। એટલે અમારે સરકારશ્રીને વિનંતી છે, મામલતદાર સાહેબશ્રી, કલેક્ટર સાહેબશ્રી, ડિઝાસ્ટરની અંદર આ મિટિંગની અંદર તાત્કાલિક આ અમરાપુર ગામનું સર્વે કરી અને ખેડૂતોનો જે નુકસાન થયું છે, પાયમાલ થઈ ગયા છે ખેડૂતો, એનું વહેલું તકે સર્વે કરી અને એમને વહેલું યોગ્ય વળતર આપવામાં આવે। અમારું રોજની જળા થાય છે તે પણ સંપૂર્ણ ઓવરફ્લો થવાની તૈયારી હોય। આજ વહેલી સવારે 4 થી 6 વાગ્યા 2 કલાકની અંદર 12 થી 13 ઇંચ વરસાદ પડ્યો હોય તો સંપૂર્ણ ખેતીનો પાક નિષ્ફળ ગયેલ છે।